એક ક્ષણ શ્વાસ લયા વના રહી શકતો નથી, એવી જ રીતે માણસ એક ક્ષણ ભાષાનો ઉપયોગ કર્યા વગર રહી શકતો નથી. તમે બેઠા છો, હમણાં નિરાંતે બેઠા છો, પણ તમારું જે મન એક્ટિવ છે એમાં ભાષા હમણાં પણ કાર્યરત છે. તમે મનમાં ને મનમાં એટલું બધું કંઈક મંથન કરી રહ્યા છો, મુખથી નથી બોલી રહ્યા, પણ મનમાં તો તમારા કંઈ ને કંઈ શબ્દો એક યા બીજી રીતે ક્યાંય ને ક્યાંય. અને લાઓત્સે એ જ કહે છે દીકરાઓ કે માણસ પ્રેઝન્ટમાં નથી, વર્તમાનમાં નથી. ક્યાં તમે ભૂતકાળમાં છો, ક્યાં તમે ભવિષ્યમાં છો. અને ભૂતકાળમાં હોવું, ભવિષ્યમાં હોવું કે વર્તમાનમાં હોવું એ બહુ માયને રાખે છે, પરંતુ એમાં જે માધ્યમ છે એ ભાષા છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે હવે પછી મેડમનું પ્રવચન સાંભળ્યા પછી અને મારું પૂર્ણ કરું ત્યાં સુધી, હવે પછી જેવું તમે હોલ છોડો અને બહાર જાઓ ત્યારે મુખમાંથી જે પણ શબ્દ નીકળે એ શબ્દ નીકળતા પહેલા એનો ટેસ્ટ તમે કરી લેજો કે એનો ટેસ્ટ કેવો છે. જો મને પ્રોપર નથી લાગતો તો એ બીજા કોઈને કહેવો નહીં. એનું મહત્વનું પાસું પણ તમને કહી દઉં કે તમે જે બોલો છો ને, જે ભાષા વાપરો છો ને, યુઝ કરો છો ને, એ તમારો ચહેરો, તમારું શરીર એ સૌંદર્ય નથી. તમારી વાણી, તમારી ભાષા એ તમારું સૌંદર્ય છે. બિલકુલ ચૂકશો નહીં તમે. તમામ વિદ્યાર્થીઓ જેટલા પણ મને સાંભળી રહ્યા છેલ્લે બેઠા ત્યાં સુધી, કે હવે પછી એક પણ શબ્દ આજ સુધી જે પણ તમે બોલ્યા છો એ માફ, પણ આ ક્ષણ પછી તમે જ્યારે પણ મોઢું ખોલો છો, જે પણ શબ્દ વાપરો છો, એ શબ્દ કેવો છે એના પરથી તમે કોણ છો, તમારા મા બાપ કોણ છે, તમે કયા સમાજમાંથી આવો છો, કઈ સંસ્કૃતિમાંથી આવો છો, એ તમે પરખાઈ જાઓ છો. તમે ગમે એટલા સુંદર દેખાતા હોવ, પણ જો તમે મુખમાંથી અપશબ્દ બોલશો, તમારી સુંદરતા ક્ષણમાં ગાયબ થઈ જશે. એટલે તમામ દીકરાને વિનંતી કરું છું કે મજાકમાં મિત્રો સાથે પણ અપશબ્દ ક્યારેય પણ વાપરશો નહીં. કારણ તમે પરખાઈ જાઓ છો, તમારા મા બાપ પરખાઈ જાય છે. એટલે ક્યારે પણ હવે પછી આજ સુધી તમે બોલ્યા જ છો. કારણ કે હું જ્યારે સ્કૂલના બાળકોને પણ ચાલતા ચાલતા મસ્તી કરતા કરતા જતા જોતા હોઉં ને કબીલપુરમાં અમારે ત્યાં, ત્યારે એટલા ખરાબ શબ્દો બોલતા હોય છે. કારણ કે બિચારા એ લોકોને ખબર જ નથી કે હું શું બોલી રહ્યો છું. અને કદાચ તમને નહીં ખબર હોય તો એક છેલ્લું રાજ એ પણ કહી દઉં કે તમે જે મુખમાંથી શબ્દ બોલો છો ને, એ શબ્દ નથી, બ્રહ્મ છે. મુખમાંથી બોલાયેલા શબ્દો સાચા પડે છે, અને આજ સુધી મારા ઘણા બધા શબ્દો સાચા પડ્યા. એટલે તમે જે બોલો છો ને, શબ્દની સાધના છે દીકરાઓ. એટલે હિન્દી ભાષાનું મહત્વ એ તો કહેશે જ બેન તમને, પણ મારે જે તમને એક ટકોર કરવી છે, ટકોર એ છે દીકરાઓ કે ક્યારે પણ બોલો ને તો ભાષા, શબ્દ બહુ જ વિચારીને બોલજો. જો તો 1000 વખત વિચારવું પડે તો વિચારી લેજો, પણ એક વખત મુખમાંથી નીકળી ગયેલો શબ્દ, ધનુષ્યની પણસમાંથી નીકળી ગયેલું તીર ક્યારેય પાછું આવતું નથી. સોરી કહેવાથી બિલકુલ ફેર નથી પડતો. તમે સોરી કહી દો છો ને, એનાથી બિલકુલ લપેડા લાગતા નથી દીકરાઓ. એટલે જ્યારે પણ બોલો છો ખૂબ સાચવીને બોલજો. કારણ કે આપણા દક્ષિણ ગુજરાતના લોકોનો સ્વભાવ એવો થઈ ગયો છે કે એટલું ઝડપે બોલે અને શાંતિથી પસ્તાયા કરે, પછી વિચાર કરે હારા નહીં બોલતે તો ચાલતે. એટલે મહેરબાની કરીને જ્યારે પણ બોલો છો એ બોલવા ઉપર બહુ જ કાબુ રાખજો. કારણ કે ભાષા એ તમારું કમ્યુનિકેશનનું માધ્યમ છે. હું ઘણા બધા હિન્દીના પ્રોગ્રામમાં જતો નથી. હમણાં પણ ઇન્વિટેશન હતું 14 તારીખનું, મેં બહુ સપ્રેમ ના પાડ્યું. આજે પણ હું બહુ ક્ષમા સાથે બેન તમારી ક્ષમા માગી લઉં, કારણ કે કાર્યક્રમ હિન્દીનો છે, મારે હિન્દીમાં જ બોલવું જોઈએ. અંગ્રેજીના કાર્યક્રમમાં મારે અંગ્રેજી જ બોલવું જોઈએ.
સંસ્કૃતનો કાર્યક્રમ પુનિતાબેન લોકો, રેખાબેન લોકો રાખે તો મારે સંસ્કૃતમાં જ બોલવું જોઈએ. ગુજરાતીના કાર્યક્રમમાં મારે ગુજરાતીમાં જ બોલવું જોઈએ. આ બધી ભાષા સાથે અવેર હોવા છતાં પણ જો હું એ ભાષાને ન્યાય નહીં આપી શકતો હું, તો ભાષાનું અપમાન કરવાનો બિલકુલ મને હક અને અધિકાર નથી. એટલે ટાટા હોલ જેવા હોલની અંદર પણ કાર્યક્રમ, મારા બહુ મોટા ઇવેન્ટ હોય હિતેશભાઈ, તો પણ મેં હમણાં પણ ના પાડી. બહુ બિગ ઇવેન્ટ હતી, પણ મેં કહ્યું ભાઈ હું ગુજરાતી બોલી શકું, હિન્દી બોલી તો શકાય છે, પણ જે ફ્લુઅન્સી હમણાં ગુજરાતીમાં જે બોલી રહ્યો છું એટલી ફ્લુઅન્સી, શબ્દ ભંડોળ જો નહીં હોય તો કયું શું સાંભળ્યું શું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, આખાનો છપ્પો આજે પણ પ્રસ્તુત છે દીકરાઓ. એટલે ક્યારે પણ જ્યારે બોલો છો ત્યારે ખૂબ સભાનતાથી, ખૂબ અવેરનેસથી બોલજો કે આપણે આપણા શબ્દોનો ગુલામ ન બની જઈએ. અને છેલ્લી એક મહત્વની વાત કહી દઉં કે માણસના જે મૃત્યુ થાય છે, તમને ખબર છે રહસ? આ કોઈને ખબર નહીં હશે. આ રહસ તમારી સમક્ષ આજે મૂકી દઉં છું કે માણસને તલવારથી મારવામાં આવે ને તો ખબર પડે કે તલવારથી કાપ્યો છે. જો ચપ્પુથી મારવામાં આવે તો ચપ્પુના ઘા દ્વારા ખબર પડે કે ચપ્પુનો ઘા માર્યા છે. બંદૂકની ગોળીથી જો ઉડાવી દેવામાં આવે તો બંદૂકની ગોળી ખબર પડે કે બંદૂકની ગોળીથી ઉડી ગયો છે, માણસ મૃત્યુ પામ્યો છે. પરંતુ તમને એ ખબર છે ખરું કે માણસ શબ્દોથી પણ મરી જાય છે? હા, માણસ શબ્દોથી મરી જાય. વિચાર કરો. અને શબ્દની તાકાત એટલી બધી છે કે એકની ઘા નહીં છોડે, ખબર જ નહીં પડે કે માણસ શબ્દથી મૃત્યુ પામ્યો. એનું ઉત્તમ ઉદાહરણ નવસારીનું આપું તમને. થોડા જ સમય પહેલા બની ગયેલી ઘટના. કોક છોકરી છોકરા સાથે ભાગી ગઈ. બેન પોલીસ સ્ટેશન લઈ ગયા, પોલીસ પકડી લાવી એમને. કંઈ મોબાઈલમાં લોકેશન ટ્રેક થયું હશે તો પકડી લાવીને મા બાપને હાજર કર્યા. બંને પુખ્ત ઉંમરના હતા. છોકરો 21નો, છોકરી 18ની હતી. એટલે એ લોકોએ કોર્ટ મેરેજને બધું કરી નાખેલું, જે કંઈ એ લોકોએ પ્રક્રિયા કરવાની હતી તે. તો પેલા પોલીસવાળા પીઆઈ એમ કીધું, પોલીસ ઇન્સ્પેક્ટરે છોકરીને, ઓળખે છે આ તારા મા બાપ છે એમ કે? હાથ બતાવીને એમ કીધું, સામે જ બેઠા હતા. એટલે છોકરીએ સ્પષ્ટ મુખમાંથી શબ્દ નીકળ્યા કે આ મારી મા પણ નથી ને આ મારો બાપ પણ નથી. અને તે જ ક્ષણે બાપને એટેક આવ્યો ને મરી ગયો. ખબર છે તમને? આવું થયું છે. ચાલો, આ તમને ખબર નહીં હોય, પણ તમને એ ખબર છે ખરું કે રાજા દશરથ, આપણને જે વાત કહેવામાં આવી છે ને બહુ ટ્વિસ્ટ કરીને વાત, સત્ય ઘટના તો એ છે કે રાજા દશરથ અયોધ્યાની અંદર એક સિંહ બહુ બધાને મારતો હતો અને તેનો પીછો કરવા માટે ગયા હતા. અને શ્રવણ પણ અયોધ્યાનો જ હતો મિત્રો. અને એ જે 64 તીર્થ, એ ક્યારેક હું વાત કરીશ, 64 તીર્થની જે 68 તીર્થની જે પ્રદક્ષિણા કરાવવા લઈ ગયેલા હતા, કે 68 તીર્થની યાત્રા કરાવી છે, 67 પૂરા કરેલા. બગલા અને બગલી સ્વરૂપે એ લોકો, એને છેલ્લું એક કાચબો અને એ લોકોની જે કથા છે, આખી બહુ સુંદર કથા છે, ક્યારેક વાત કરીશું. પણ છેલ્લું એક 67 તીર્થ કરેલા, અનેક તીર્થ બાકી રહી ગયેલું. અને શ્રવણ જે કાચબો હતો એ શ્રવણ બને છે, અને હંસલો અને હંસલી હતા એ શ્રવણના માતા પિતા બને છે. અને જે કાચબાએ માત્ર વાર્તા સાંભળેલી, એણે કહ્યું મારે પણ પુણ્ય કમાવું છે, એટલે એના જે શ્રવણના માતા પિતા હતા તે લોકોને લઈને જાય છે. અને થોડા સમય પછી અંધ થઈ ગયેલા હતા, લઈને જાય છે. અને એકચ્યુઅલી એ માન સરોવર પાસે રાજા દશરથની એટલી તાકાત હતી કે આ તરફ જોઈને આ તરફ શિકાર કરી શકતા હતા મિત્રો. અને તે જ ક્ષણે જ્યારે પેલો ઘડો લઈને ગયો, મા બાપે પાણી પીવું હતું, આ સત્ય ઘટના છે. ઘડો લઈને ગયો અને ઘડામાં ડબ 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 અવાજ આવ્યો. એના મને કે પેલો સિંહ આ પાણી પી રહ્યો છે. રાજા દશરથ જોઈ રહ્યા હતા આ બાજુ. એ સિંહને મારવા ગયેલા, શ્રવણને મારવા નહોતા ગયા. અને જેવું શ્રવણને તીર લાગી ગયું અને રાજા દશરથ જાય છે, ત્યારે શ્રવણ ઓળખતો હતો રાજા દશરથને, કે જે રાજન મારા માતા પિતા સામે બેઠે છે કિનારે, એને તો પાણી પાયા. હવે જો શબ્દની શું તાકાત છે તે, કે જ્યારે રાજા દશરથના પગ સાંભળે, પગ બોલે છે, પગનો અવાજ આવે છે, અને શ્રવણના માતા પિતા સમજી જાય છે કે શ્રવણના પગલાનો અવાજ નથી. જો કાન પણ ભાષાનું કામ કરે છે. અને તે જ ક્ષણે જ્યારે બોલે છે કે પાણી, ત્યારે કહે છે કે શ્રવણ, તું શ્રવણ નથી, કોણ છે બતાવો. ત્યારે અયોધ્યા નરેશ, દશરથ કહે છે હું રાજન દશરથ છું, પણ ભૂલથી
મારાથી શ્રવણનો વધ થયો છે. મિત્રો, આટલા શબ્દ સાંભળીને મા બાપ બંને તરફડીને ત્યાં જ મૃત્યુ પામ્યા. પેલાનું તીર વાગ્યું હતું, આને તો શબ્દ વાગ્યા હતા. એટલે દીકરાઓ, શબ્દનું કેટલું મહત્વ છે, ભાષાનું કેટલું મહત્વ છે એ સમજી લેજો. એટલે આ ક્ષણ પછી તમે હોલ છોડો છો, એક પણ શબ્દ બોલો એ 1000 વખત વિચાર કરજો શબ્દ બોલતા પહેલા. કારણ કે શબ્દ તારે પણ છે અને મારે પણ છે. અને છેલ્લી વાત કે શબ્દ એ બ્રહ્મ છે. તમે જે બોલશો ને સાચું પડશે, કારણ કે શબ્દની સાધના કરવી પડશે. તો આજના કાર્યક્રમની હું શુભેચ્છા પાઠવું છું. બેન શ્રી વિરલબેન આવ્યા છે આટલા દૂરથી, એકવાર જોરદાર તાળીથી અમે અભિનંદન આપો. તો એમ બેન એમની વાત રજૂ કરશે. તો આજની ચર્ચાને, મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત.